મિત્રો, મારે આજે આપને એવી એક મીઠાઈની વાત કરવી છે જે સૌરાષ્ટ્રના ઘરે ઘર ખવાય છે અને ખૂબ ફેમસ છે અને સાથે સાથે પૌષ્ટિક પણ છે. એવી છે ઘઉંના પોકમાંથી બનતું જાદરિયું. જાદરિયું બનાવવા માટે પોકને દળવો પડે અને આ દળેલો પોક આપણી સામે છે. મિત્રો, પોકને દળીને લોટ અમે શા માટે તૈયાર કરીએ છીએ એ મારે આપને ખાસ જણાવવું છે. પોકનો લોટ દળેલો જાદરિયું માટે મંગાવવા માટે વચ્ચે આપને મારો મોબાઈલ નંબર જણાવી દો. 97 252 28 7 74. મિત્રો, નાનો પરિવાર હોય તો 200-250 ગ્રામ લોટ હોય તો જાદરિયું બની જાય. મોટો પરિવાર તો 400-500 ગ્રામ પોકને તમે દળો એટલે એ જાદરિયું માટે પૂરતો લોટ. પણ જ્યારે પોકનો જથ્થો થોડો હોય અને તમે એને દળવા માટે ઘરની ઘંટી હોય અથવા તો બજારમાં ઘંટીએ દળાવવા જાઓ, એના માટે તમારે ઘંટીને બરાબર સાફ કરવી પડે. નહીંતર અગાઉ જે તમે અનાજ દળ્યું હોય એનું લોટ એમાં મિશ્રણ થઈ જાય, જેથી કરીને પોકનો જે ઓરિજિનલ સ્વાદ હોય જાદરિયુંમાં આવતો હોય એ સ્વાદ આવે નહીં. એટલે તમારે માની લો 250-500 ગ્રામ દળાવવાના બદલે અમે અમારા ગ્રાહકોને એક સુવિધા ઊભી કરી છે. જ્યારે 4-5 ગ્રાહકોનો અમને ઓર્ડર મળી જાય એટલે અમે એ પોકને દળી નાખીએ છીએ. એ પહેલાં ઘંટીને બરાબર સાફ કરી નાખીએ અને એને ચાળી પણ નાખીએ. એ પોકને દળ્યા પછીનો જે લોટ છે એ જાદરિયુંમાં તમે સીધો વાપરી શકો. આપ આ જોઈ રહ્યા છો, આ 4-5 કિલોનો આ લોટ અમારે દળેલો છે. એ અમારે અલગ અલગ અમારા ગ્રાહકોને અમારે આપવાનો છે. અને આપને પણ વિનંતી કરું છું કે જો આપને જાદરિયું ભાવતું હોય અને જાદરિયાનો સ્વાદ ચાખવો હોય તો આ પોકને દળેલો લોટ આપને પણ અમે આપના ઘર સુધી કુરિયર દ્વારા પહોંચાડશું. ધન્યવાદ.